નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે પ્રાંત અધિકારી જૂનાગઢની ટીમ દ્વારા પાદરિયા બાદ સરકારી અનાજનું હબ ગણાતા બિલખામાં ગેરકાયદેસર અનાજના ગોડાઉનો પર દરોડા કરવામાં આવ્યા છે. 17,492 કિલો ઘઉં અને 4,000 કિલો ચોખા એમ કુલ 4,86,984 રૂપિયાનો જથ્થો અને 2 બોલેરો પણ સીઝ કરાયા છે. આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં વ્યાપકપણે દરોડા હાથ ધરવામાં આવશે. રેશન કાર્ડ ધારકોના કાર્ડ રદ કરવામાં આવશે એવી તાકીદ કરવામાં આવી છે. આગામી સમયમાં આવો માલ લેનાર આટા મિલો, માર્કેટિંગ યાર્ડ અને ગોડાઉનો પર પણ તપાસ કરાશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ શ્રી અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળી હતી કે કેટલાક એસએમઓ જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયા બાદ ઘરે ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સૂચના કરવામાં આવી છે. તે સબબ નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર લલિત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા. અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રિક્ષા પકડી તેના આધારે પાદરિયામાં 2 મોટા ગોડાઉન પકડી પાડવામાં આવ્યા હતા અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજના જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. આ રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડની માહિતી મેળવી તેમના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુ છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગે માહિતી મળી હતી, જેથી બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે પ્રાંત અધિકારી જૂનાગઢના નેતૃત્વ હેઠળ પ્રાંત કચેરી, ગ્રામ્ય મામલતદાર તથા શહેર મામલતદાર કચેરીના સ્ટાફની ટીમો બનાવી બિલખા ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી વ્યાપક દરોડા કરવામાં આવ્યા. આ દરમિયાન 2 મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતા ગોડાઉન પકડી પાડવામાં આવ્યા છે. તેઓને અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પૂછપરછ કરતા કોઈ પ્રકારના આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપી હતી, જે પૈકી તેઓ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે આગામી સમયમાં રોજિંદા ધોરણે ટીમો બનાવી સરકારી અનાજ ક્ષેત્રે થતી ગેરરીતિઓ પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કલેક્ટરશ્રીની તાકીદ છે કે રેશન કાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદે વેચી દેતા જણાશે તેઓના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.